હાલો 5 જો એક ધ્યાન રાખજો આ 5.3 ના દાખલા છે આપણા બે સૂત્ર કરાવ્યા હતા બંને સૂત્ર ધ્યાનમાં લઈ Sn વાળું સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a n - 1 ગુણ્યા d જે આપણું n વાળું સૂત્ર હતું ને એ જ Sn વાળું સૂત્ર છે પણ એમાં થોડોક સેન્સ છે શું છે સેન્સ કોઈને ખબર છે એક આ n ના છેદમાં 2 બીજું 2a માં ખાલી 2 વધારા બાકી અહીંયાથી તમે લેશો તો a n - 1 ગુણ્યા d છે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે આમાં એડ શું કરવાનું છે ત્રણ પદ આવે એક n આવે 2 આવે ને અહીંયા 2 આવે બરાબર એટલે આખું છે Sn નું સૂત્ર થઈ જશે Sn માં બીજું પણ મેં કીધું હતું યાદ છે કોઈને કયું છે n ના છેદમાં 2 કૌંસમાં a n આનો ઉપયોગ ક્યારે કરી શકો કોઈ કહેશે આનો ઉપયોગ તમે એક્ઝામમાં અથવા તો તમે દાખલામાં ક્યારે કરી શકો જ્યારે તમને અંતિમ પદ આપેલ હોય તો જ્યારે તમને છેલ્લું પદ આપેલ હોય તો તમે આનો ઉપયોગ કરી શકો અને આપણે ખબર છે l બરાબર a n પણ થાય બંને એક જ છે a અને n અને l આને મતલબ અંતિમ પદ કહેવાય છેલ્લું પદ જો તમારે આવું હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો બાકી બધીમાં આનો ઉપયોગ થશે એટલે આ બે સૂત્રથી આખા દાખલા આવશે આ દાખલા સ્વાધ્યાયમાંથી તમારે 3 ગુણમાં માર્ક્સમાં પૂછાઈ શકે એક્ઝામની કેટલા ગુણની અંદર 3 માં કેમ કે તમને ખબર છે કે આ ચેપ્ટરમાંથી કોઈ દિવસ 4 ગુણનો દાખલો પૂછાશે નહીં કોઈને ડી વિભાગમાં આ ચેપ્ટરમાંથી દાખલો નહીં આવે ખાલી 2 ગુણનો અને 3 ગુણનો વિભાગ બી અને વિભાગ સી આ બેમાં જ આમાંથી પૂછાશે હવે બીજા બી વિભાગમાં કેવા પૂછાય એ આપણે ખબર છે an વાળા સૂત્રને ધ્યાનમાં રાખીને કરવાના તો એ આધારિત હોય Sn વાળા જે આના પછીનો વિભાગ આવશે હજી એ ખાસ ફરજિયાત પૂછાયેલા છે 3 ગુણમાં બરાબર એટલે હવે આમાં એ ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે જો સિમ્પલ છે ખાલી એક જ સેન્સ થશે an જ્યાં આવતો ત્યાં આવશે Sn એક કે રીતના આપણે જે લિસ્ટ બનાવતા તે એક તો ધ્યાન રાખવાનું છે કે સમાંતર શ્રેણી છે અહીંયા શું કીધું છે કે સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો IMP હું કરવા ઉપર લખ્યું બધા જ IMP છે જેટલા દાખલા આના છે એ બધા IMP છે અહીંયા સમાંતર શ્રેણી છે અહીંયા વાંચીએ પહેલા 2 7 12 પછી છેલ્લું જો 10 પદ સુધી કીધું હવે તમે શું સમજશો આમાં ગુણ શું કરશે બધાય આ શ્રેણી સમજી લીધી આ શ્રેણી સમજ્યા પછી આ 10 નું છે એ પણ આના ભેગું ગણી લેશું 10 નું આના ભેગું અંતિમ પદ નથી હો ધ્યાન રાખજો 10 શું છે એ કોઈ ખબર છે આયા કીધું કે 10 પદ સુધી કીધું એટલે 10 નો આંકડો છે શેનો આંકડો છે n છે શું છે n એટલે ઈ સમજજો આ પૂછાયેલો છે ભાઈ બેઝિક મેચ ની અંદર માર્ચ 2022 અને માર્ચ 2021 ની અંદર બરાબર હવે આમાં શું કરશું પહેલા તો આપણી પાસે Sn શોધવાનું છે Sn માં જરૂર છે ને શેની પડે એક તો n જોઈએ a જોઈએ અને d જોઈએ ત્રણ બાબતો જોઈએ ને હવે આપણી પાસે છે શું તો કે d આમાંથી શોધવાનું એ આપણને છે અહીંયા છે 2 બરાબર તો હવે આપણે n શું લેશું n શું છે 10 કેમ કે 10 પદ સુધી કીધું તો પદની સંખ્યા કેટલી કીધી 10 સુધી તો n શું થશે 10 તો પહેલા આપણે લખશું d એટલે શું થાય તો કે 7 - 2 7 - 2 એટલે 5 એટલે અહીંયા આપણને જે મળ્યો એ શું મળ્યો ભાઈ d મળ્યો તો હવે આપણે જે બધી લિસ્ટ બનાવતા જે આગળ એ જ લિસ્ટ આમાં બનાવવાનું છે પહેલા આપણે a ચાલો a શું છે 2 પછી આપણે d શોધેલો છે d કેટલો છે ભાઈ તો કે 5 છે
પછી આપણે n છે આપણે આપેલો છે કેટલો છે n 10 હવે એના પછી આપણે ખબર હોય તો આગળ an લખતા અહીંયા an નહીં એની જગ્યાએ આપણે શું આવશે sn અને એ આપણે શોધવાનું બસ હવે આપણે sn નું સૂત્ર લગાડી દઈએ sn બરાબર શું આવશે n ના છેદમાં 2 કૌંસ 2n પ્લસ કૌંસમાં n માઈનસ 1 ગુણ્યા d ખાસ ધ્યાનથી જોજો એક દાખલો આવડશે તો ઘણા બધા આવડી જશે કઈ છે નહીં હવે n એટલે કેટલા ભાઈ 10 તો n ની જગ્યાએ આપણે કેટલા લખશું 10 છેદમાં આવશે 2 2 ના 2 હવે અહીંયા ઘણા ભૂલ શું કરશે a છે તો એ 2 છે તો શું લખી નાખશે ખબર આમ 22 લખી નાખશે 2 અહીંયા મૂકી દે એટલે 22 થઈ જશે આ મોટા મોટી ભૂલ કરશે યાદ રાખજો 2 અને a સાથે આપણને ગુણાકાર છે શું છે ગુણાકાર છે એટલે અહીંયા શું આવશે ભાઈ અહીંયા શું આવશે કૌંસ કરો અથવા ગુણાકારની નિશાની કરો તમને જે ઠીક લાગે છે તો અહીંયા આવશે 2 સમજાય ખબર પડી 2 અને a એટલે કઈ કિંમત મૂકી 2 આ બંનેનો શું છે અહીંયા ગુણાકાર છે કેમ કે અહીંયા કોઈ પણ જાતની નિશાની નથી એટલે શું હોય ગુણાકારનો સંકેત હોય પ્લસ હવે કૌંસ જુઓ n ની કિંમત છે ભાઈ કેટલી છે 10 માઈનસ f d ની કિંમત છે હા કેટલી છે 5 અને પછી આપણે કૌંસ કરી દઈએ હવે વારાફરતી એક એક કૌંસને આપણે અલગ કરવાનું છે ગણતરી કરીને પહેલા તો અહીં ઉડે આ ભાગાકારની પ્રક્રિયા થશે એટલે 2 પંચા શું થઈ જશે 10 એટલે અહીંયા આપણને શું મળશે 5 હવે અહીંયા જે કૌંસમાં થાય એ કરીએ 2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 4 પછી પ્લસ ના પ્લસ 10 માંથી 1 કાઢો 9 9 ગુણ્યા 5 કરો કેટલા થાય 45 તો અહીંયા આવી જશે 45 હજી આપણે કૌંસ છે તો કૌંસમાં પહેલા હજી પ્રક્રિયા કરો શું છે આ બંને વચ્ચેની સરવાળો 45 માં 4 નાખો 49 ને અહીં કેવાની નિશાની ગુણાકારની 49 ચાલો હવે આનો ગુણાકાર કરી નાખવાનો જો ડાયરેક્ટ પણ કરી શકો 5 નવા 45 45 ના 5 વધી આવી અહીંયા 4 520 20 ને 4 24 એટલે અહીં 24 મૂકો તો કેટલા થયા 245 થયા કેટલા થયા 245 થયા તો બસ આપણો SN શું મળી ગયો ભાઈ 245 આ થઈ ગયો જવાબ